બેઠા છીએ અને પાછા જો બેઠા દેખાડી શકાય મેડમને નો દેખાડે. અત્યારે હવે બે પડ્યો સાડા બાર ને એક થયા અને આ બે જોવો ફોનમાં ચાલુ થઈ ગયા હે તો હવે તમારી રીતે આ બેને સમજાવી લેજો અને કોમેન્ટ મામલો સેટ હે ને એટલે લાયસન્સ નથી આપણી પાસે આ બધી મસ્તી આ મારી જેવો છે જો એક આ ભાઈ બંધ ને એ આપડી જેવો છે સિંગલ માણા આ બે એને હાલે લાયસન્સ લેવાની વાત હાલે આ બાજુ ચાલુ કરી બીજા બાકીના બધા અહીંયા ભાઈબંધ હોય કેમ્પમાં ઘણા આવેલા અહીંયા બાકી મોટો આખો એવો ક્લાસ છે. ગાઈસ તમે આ જોઈ શકો છો કે આ બે પર્સનલ વાતો એકબીજાને શેર કરે કેવા ભાઈ આને કહેવાય ભાઈબંધ. અમારી પર ગુસ્સો થાય આપણે કઈ ગુસ્સો કરવાનો થતો હાલો નથી. ગાઈસ ગોબા ઉપડી ગયા બધાયના અને અત્યારે જો બધી છોકરીઓ ક્લાસમાં આવે છે અને ભાઈ આપણો ગોપલો મૂંઝાઈ ગયો એને આપણે થોડોક ફોન તો કરવાનો હોય. આ ભાઈ જો વિડીયો કોલમાં વાતો કરે એકબીજા એરિયાનો કિસ્સી કરે અત્યારે અને જીગો એને જોઈને જીવ બારે છે કે મારું કેમ નથી મેળ આવતો પણ હવે જીગાભાઈને ક્યાં ગોઠવું આપણે તમે બધા સબસ્ક્રાઈબરો તમે કદાચ એના ભાઈને આપણા વ્યૂ વધારે આવે કે 3 લાખ ઉપર જાય છે 3 લાખની અંદર એકાદી જો છોકરી એવી ભાગશાળી હોય તો જીગાભાઈ યાર સેટિંગ કરી દો તમારો મેળ આવી જાહે દૂધની બે ગાડી વાળે છે ડેરી છે ને બધું છે જીગાભાઈનું મોટું દેખાડે. રશિયાને મોકલીશ. જામનગરની અંદર હોટલની બહાર આવી ગયા છીએ અને રખડી દીધી તરીકે હવે જોઈએ હવે શું હોય હું આગળનું પ્લાનિંગ બને બાકી અહીંયા અમે સોડા પીવા જઈએ હવે સોડા મળે કે નથી મળતી નથી સોડા મળી ગઈ છે ભાઈ પૈસા ખાલી લોગમાં લ્યો ખાલી હા ઈશ્વરભાઈ ના તરફથી આપણે જીરા સોડા પાઈ આયલા રાખે દાંત આવે શરૂ અને જો આપણા જીગાભાઈ આવી ગયા હવે એને સોડા પાય લઈ લે સોડા લઈ લે જીગાભાઈ આપણે નથી પીવી સોડા તોય આપણે પાવાના લઈ લે એક તો લઈ લ્યો અને આ ગોપાલભાઈ આ બધે શરમાય પણ આપણે શરમ બરમ રાખવાની થતી નથી હવે શરમ ને રાખવાની થઈ અમારી રેડ પુલ આવી ગઈ છે. ગોપાલભાઈ થોડા કામ ઊંધા ઈરાદા કરે જીગાભાઈ હવે લઈ લીધી રેડ બુલ આ બાજુ ભાઈ જામનગરની અંદર કમબેક થયું છે પાછું અત્યાર સુધી કાલાવડની અંદર રખડતા હતા જામનગરની અંદર આવી ગયા હાથ દી આઠ રહેવાના હવે હાથ દી કાલાવડમાં આપણું ભેગું થાય એમ નતું એટલે જામનગર આયલા હાથ દી હવે કાલાવડમાં નહીં ભેગું થયું જામનગરમાં ભેગું થઈ જાય વાંધો નહીં આવે કારણ કે દિવસની 24 કલાક ગણો એટલે 7 દી કલાક તમારી ગણીને ગણી લેજો એમાં કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં 7 દી આપણે દરરોજ હવે વિડિયો આવશે એટલે જીગાભાઈ પૈસા દીએ છે થોડાના ખંડેરાથી આવ્યા ભરવાડે દૂધની ડેરી વાળે છે. તમે પેલા વિડીયોમાં જોયું ને એને કીધું હતું કે પૈસા હું દઈશ ને હવે માથે પાડે બિચારા જીગાને આવું થોડું વાલા તો ભાઈબંધ કે દુશ્મન કઈ હમણાં મારી મહાન વસ્તી એ રખડવા આવી ગયા કયો ચોકેલા હા લાલ બંગલા ભાઈનું કેવું લાલ બંગલા ચોકે ત્યાં રખડવા આવ્યા કાલાવડમાં તો ભેગું થાય એમ હતું જ નહીં એટલે જામનગર બાજુ જોઈ જાય ભાઈ કઈ બાજુ જવું ભાઈ વસ્તી ખબર નહીં ક્યાં લઈ જાય જ્યાં જાય આપણે પાછળ પાછળ જઈએ એની પાછળ શિવાજી ચોક કહેવાય ને લખ્યું હોય શ્રી મહારાણા પ્રતાપ સર્કલ જ્યાં શ્રી મહારાણા પ્રતાપ સર્કલ પાસે જોઈ આગળ ક્યાં લઈ જાય આગળ જો આ છે મહાન પુરુષ હવે આમનું નામ શું એલા શ્રી વિનુ માકડ નામ તો તારો ક્યાં પટ્ટો હોય ભાઈ કે થોડો તો કઈ જાવ મને પટ્ટાના બહાને બસ સ્ટેશન ની અંદર હવે આમ જો આ ચક્કર મારે હવે કહે કે સામે ચક્કર મારવાનું થાય આખા બસ સ્ટેશન ની અંદર ઘુમાવે અમારે ગોપાલભાઈ ને પટ્ટો જોઈએ અને પટ્ટા હારવા આ પાછળ ને એમને ચલાવતો આવડે બધે લઈને આવી ગયો હજી પટ્ટાની કઈ આખો પટ્ટો છે જ નથી આ સ્કૂલ હે કઈ કોમર્સ કોલેજ સ્કૂલ નહીં કોલેજ પાસે અમે કોઈ કાંઈ હજી લગીને પટ્ટાનો કઈ નામો નિશાન છે નથી એ તો ખબર ને કોને વાતું કર્યો જાય એકલો ના ખબર તો ક્યાંય અમને મળ્યો નથી હવે ગોપાલભાઈ એટલા ગુસ્સે થઈ ગયા
ફાઇનલી ગાઈસ આખું અમે ગોળ ગોળ સર્કલ ફરી ગયા ને હવે ફાઇનલી અમને મળી ગયા પટ્ટા. ચૂઝ કરી લ્યો હવે ગોપાલભાઈ, કઈ વેરાયટી પસંદ કરો? બનતો નહીં થાય, નથી બનાવવાનો, આપણે તો બનાવવાના થાય છે. જીગો ઘાયલ તો ભાગ્યો જ જાય લે. હાલો ભાઈ, તો હવે જામનગરમાં હાંજના 6 વાગી ગયા અને હવારના અમે અહીંયા હતા. સવારે 4:30 ઘરેથી નીકળ્યા હતા, 9 વાગે પહોંચ્યા. 11 વાગે નાસ્તો, 12 વાગે જમવાનું અને ભેગા હવે અત્યારે 6 વાગ્યા, રાતના 9 વાગ્યા સુધી હવે આ રખડશી. 9 વાગે જમીને ડાયરેક્ટ 10 વાગ્યા સુધીની પરમિશન છે અમારે, એટલે 10 વાગ્યા સુધી અમે રખડશી પાછા. 10 વાગે પાછા અંદર, 10 વાગ્યા પાછા રાતે સુઈ જશી, પાછા સવારે ઉઠશી. નવા ધોવાનું કમ્પ્લીટ, બધી સગવડ બહુ સારી છે. હવે બારતે ફરવા માટે નીકળી ગયા. અમને 10 વાગ્યા લગીની મંજૂરી મળી ગઈ, 10 વાગ્યા લગીને અમે ફરશી. પણ 9 વાગે હાલે જાય કેમ કે 9 વાગે જમવાનું ખાઈએ લાય તો 10 વાગે લગીનો ટાઈમ મળ્યો હોય. બાકી રખડતા ફરી વધે. લાય ઉભા થયો, રોડ ક્રોસ કરતા કરતા અમે હાલ્યા જાય. આ ખબર નહીં ક્યાં લઈ જઈએ. આપણે તો પહેલી વાર જામનગરમાં આવ્યા એટલે આપણે કાંઈ ખબર નથી. ખબર નહીં ક્યાં લઈ જાય, હાલ્યા જાય, આપણે હાલ્યા જાય. બીજું લેતો આ વ્લોગ ઉતાર તો નથી, વ્લોગ ઉતાર તો હું બોલું. હાલો ભાઈ, જીગા કઈ પૈસા આપી દીધા, 50 રૂપિયાનો ખર્ચો કર્યો કાયદેસર. હવે હું તો કાઈ નો કહું, તો ઠાકર જોવે છે ઉપર કાયદેસર 50 ના 150. હવે હું તમને કહી દઉં કે એને 1 રૂપિયો નથી દીધો. આ એક એવો ભાઈ બને જેને 1 રૂપિયો નથી દીધો અને પાછો કે બધે જાવું તો બધું એમ કે ઓરા ભાઈ નો ઓરા. કહેવાનો મતલબ હું હે ભાઈ,